कहते हैं युवाओं का मन बड़ा चंचल होता है, कभी भंवरे की तरह यहाँ तो कभी तितली की तरह वहां। एक ठिकाने पर टिकना बड़ा मुश्किल काम है। પણ આપણે આ યુવાનો વિશે ચર્ચા કેમ કરી રહ્યા છે? આપણે સૌ જાણીએ છીએ કે આજનો યુવા વર્ગ કઈ દિશામાં દોડી રહ્યો છે, તો આપણે એમના પર ચર્ચા કરવાની કોઈ જરૂર નથી. જરૂર છે તો એ યુવાનોને સાચી દિશા તરફ વાળવાની. અને એ કાર્ય આજે સમાજમાં રહીને પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી કરી રહ્યા છે. તારીખ 5 જાન્યુઆરી 2025ના રોજ ભરૂચ મુકામે અદ્ભુત મહોત્સવનું આયોજન થયું, જ્યાં સનસેટના ટાઈમે ઠંડા ઠંડા પવનની વચ્ચે ખૂબ જ અદ્ભુત વાતાવરણ લાગી રહ્યું હતું. અને જ્યારે મેં લાખોની સંખ્યામાં ત્યાં યુવા વર્ગને આવતા જોયું ત્યારે મને એક જ પ્રશ્ન ઉઠ્યો કે આ કોલ્ડ પ્લેના જમાનામાં જનારો યુવાન આવા સ્પિરિચ્યુઅલ ઇવેન્ટમાં શું કરી રહ્યો છે? ત્યારે મારા પ્રશ્નનો ઉત્તર કરતા પૂજ્ય સુરજ સ્વામીજી બોલ્યા છે, હરિપ્રસાદ સ્વામીજી મહારાજના 91મા પ્રાગટ્ય પર્વ નિમિત્તે અને પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી મહારાજના 71મા પ્રાગટ્ય પર્વ નિમિત્તે આજે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તે પરિવાર, રાષ્ટ્ર ને સર્વોપરી એવા નાગરિકો મળે, સાચા અર્થમાં તેમના જીવનમાં રાષ્ટ્રભક્તિ, પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ પ્રગટે. યુવાનોના જીવનમાં ચારિત્ર્યનું ઘડતર થાય, યુવાન પરિવારનું ગૌરવ બને, યુવાન સાચા અર્થમાં એના મા બાપનું ગૌરવ બને, પોતાના આત્માની સેવા કરી શકે. કદાચ યુવાન એક પરિવારની સેવા કરી શકશે, પણ યુવાન સમૃદ્ધ છે. સમૃદ્ધ એટલે પૈસા ટકે નહીં, વિચારોની સમૃદ્ધિ વસ્તુ જુદી છે. અંતર સમૃદ્ધ થાય એના માટે યુવા મહોત્સવ છે. કદાચ માર્કેટમાં ઘણું બધું મળશે, અંતરની શાંતિ, નિર્ભયતા, નિશ્ચિંતા માર્કેટમાં નહીં મળે. હરિપ્રસાદ સ્વામીજી મહારાજ એક વાત કાયમ કરતા, જેના મિત્રો સફળ એની જિંદગી સફળ. તો આ યુવા મહોત્સવમાં એકાદ એવો કોઈક મિત્ર મળે, જે મિત્રોને મળવાથી જિંદગી સફળ થાય. એટલે શું? સાચા અર્થમાં એને આત્મીયતાનો આનંદ આવે. હા, જીવનની સફળતા એ વસ્તુ જુદી છે. મા બાપ જન્મ આવશે, સંત જીવન આપે, તો સાચું જીવન પ્રાપ્ત કરવા માટે આવા યુવા મહોત્સવોજી અને જાગૃતિનો કાર્યક્રમ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી કરી રહ્યા છે. તો ગુરુ હરિને પ્રાર્થના કરી તમે આવ્યા, તમારા માધ્યમથી યુવાનોને અને પરિવારોને જ્યારે સંદેશ જઈ રહ્યો છે, રાષ્ટ્રભક્તિ, ગુરુભક્તિ, આ ઉદ્દેશ સાથે હરિપ્રસાદ સ્વામીજી વર્ષોથી આવા યુવા મહોત્સવનું અનેરું આયોજન કરતા આવ્યા છે. અને આજ રોજ તારીખ 5 જાન્યુઆરી 2025ના ભરૂચ મુકામે ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીજીના સાનિધ્યમાં આ યુવા મહોત્સવનું આયોજન થયું છે, કે જેની અંદર દેશ વિદેશના 2 લાખથી વધારે ભક્તો આ યુવા મહોત્સવની અંદર ભાગ લઈ રહ્યા છે. સૌને જય સ્વામિનારાયણ. હરિપ્રબોધમ યુવા મહોત્સવ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો 91મો પ્રાગટ્ય દિન, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજનો 72મો પ્રાગટ્ય દિન. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનું યોગીજી મહારાજને રાજી કરવાનું સપનું હતું કે યુવાનો સક્ષમ બને. સક્ષમતા એટલે આધ્યાત્મિક રીતે પણ, આર્થિક રીતે, સામાજિક રીતે સર્વાંગી એનો વિકાસ થાય. એ જ સંકલ્પને ધ્યાનમાં રાખીને પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજ છેલ્લા 3-4 વર્ષથી સતત એવો પ્રયત્ન કરી રહ્યા છે કે યુવાનોમાં વિવેક આવે, વિનમ્રતા આવે, એના જીવનમાં એવી ખાનદાની પ્રગટે, જેથી કરીને એનું ઘર, એનો પરિવારને ઉજાગર કરી શકે, જેને લઈને રાષ્ટ્રને પણ ઉજાગર થવાનો એક સરસ મજાનો ચાન્સ એ યુવાન દ્વારા સ્થાપિત થાય. એવા એક ઉદ્દેશથી જ્યારે હરિપ્રબોધમ યુવા મહોત્સવ આજે 5મી જાન્યુઆરીએ એ ભરૂચ અંકલેશ્વરના હાઈવેના વિસ્તારમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે એ યુવાનો ધન્યતા અનુભવી રહ્યા છે. એ દ્રશ્ય પણ આપને દ્રશ્યમાન થશે. તો આપ સૌને એક જ શુભેચ્છા કે આવા યુવાનોના જીવનમાં એક પાંગરવાનો, સાચા અર્થમાં એના ડેવલપમેન્ટનો એક સારો ચાન્સ એટલે હરિપ્રબોધમ યુવા મહોત્સવ છે. ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી આજે 72 વર્ષની ઉંમરે પણ અથાગ પરિશ્રમ વેઠીને, ભીડો વેઠીને, દેશ વિદેશ વિચરણ કરીને આ યુવકોની રક્ષા કરી રહ્યા છે. આજે પરદેશની ધરતી પરથી 250 જેટલા યુવાનો અને યુવતીઓ પોતે અહીં આગળ આ યુવા મહોત્સવનો લાભ લેવા માટે આવ્યા છે.